કચ્છમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ભુજ બસ સ્ટેશન વિસ્તાર આખું બેટમાં ફેરવાયું છે। બસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે અને જેના પગલે વાહનો કેટલાક બંધ થયા હોવાની પણ તસવીરો સામે આવી હતી। પારાવાર મુશ્કેલીનો સામનો રાહદારીઓ અને વાહન ચાલકોને કરવો પડ્યો। તસવીરો જે સામે આવી રહી છે વરસાદને લઈને હાલ ઘણા વિસ્તારોમાં જે પરિસ્થિતિ સામે આવી છે દક્ષિણ બાદ કચ્છમાં પણ આ તસવીરો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદના પગલે ભુજ બસ સ્ટેશન વિસ્તાર આખું બેટમાં ફેરવાઈ ગયું। જોઈ શકાય છે કેટલા પાણી અહીંયા આ વિસ્તારમાં ભરાયેલા છે। હાલ શું પરિસ્થિતિ છે, કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે તેની માહિતી મેળવીશું। મેહુલ અમારી સાથે સંવાદદાતા सीधा અહીંયા જોડાઈ ચૂક્યા છે। મેહુલ, હાલ કચ્છમાં કેવો માહોલ છે, કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે અને હજી આવનારા કલાકો માટે કેવી આગાહી છે? ચોક્કસથી વાત કરીએ તો હાલ છેલ્લા 1 કલાકથી ભુજ શહેરમાં છે તે વરસાદ શરૂ થયો હતો અને તેને લઈને જે ભુજના બસ સ્ટેશન વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। જે રીતે હાલ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ભુજ શહેરનું બસ સ્ટેશન વિસ્તાર છે કે જે બેટમાં છે તે પરિવર્તન થયું છે। અહીં વાહન ચાલકોને છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકો છે તેઓના વાહનો છે તે બંધ થઈ રહ્યા છે અને લોકો છે તે ધક્કા મારી અને પાણીમાંથી વાહન બહાર કાઢવા મજબૂર બન્યા છે। ચોક્કસથી તો બીજી તરફ વાત કરી તો જે રાહદારીઓ છે તેઓને પણ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાની ફરજ છે તે પડી રહી છે। ચોક્કસથી જે ભુજ નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। અહીં સ્થાનિક જે દુકાનધારકો છે તેઓ દ્વારા અનેકવાર અહીં કને રજૂઆત કરવામાં આવે છે કે બસ સ્ટેશન વિસ્તારમાંથી પાણી નિકાલ કરવામાં આવે, પરંતુ આજ સુધી નગરપાલિકા દ્વારા છે તે કોઈ પણ નક્કર કામગીરી કરવામાં નથી આવી, જેને લઈને જે આમ જનતા છે તેનો ભોગ બની રહી છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે ઘૂંટણસમા પાણીમાં છે તે લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ મેહુલ, હજી આજે પણ આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે, હજી વધુ વરસાદ પડવાની પરિસ્થિતિ છે। આખો આ બસ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાઈ ચૂક્યો છે અને હજી જો વધુ વરસાદ પડે છે તો કેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે? ચોક્કસથી જો વાત કરીએ તો જે રીતે હાલ આટલો 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે ઘૂંટણસમા પાણી અહીં કને ભરાયા છે અને જે રીતે આપ દ્રશ્યોમાં દુકાનો જોઈ રહ્યા છો કે આ દુકાનો આવેલી છે ત્યાં પાસે દુકાનો અંદર પાણી છે તે ભરાવાની સમસ્યા છે તે સર્જાશે। ચોક્કસથી બીજી બાજુ જો વાત કરીએ તો વેપારીઓનું ભારે નુકસાન થાય તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે, કારણ કે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સમગ્ર બસ સ્ટેશન જાણે કે આ બસ સ્ટેશન ના હોય અને બેટ વિસ્તાર હોય તેવા દ્રશ્યો છે તે અહીં કને જોવા મળી રહ્યા છે અને લોકો છે તે ભારે હાલાકીમાંથી અહીંથી પસાર થઈ રહ્યા છે। જી બિલકુલ, લોકોનું શું કહેવું છે, કારણ કે જે પ્રકારે અહીંયા તંત્રની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે, એટલા વર્ષોથી જો પાણી ભરાતું હોય છતાં પણ પ્રી મોન્સૂનની કામગીરી અહીંયા વ્યવસ્થિત ન થતી હોય, લોકો આ મુદ્દે શું કહી રહ્યા છે, ખાસ કરીને વેપારીઓ? જી ચોક્કસથી વાત કરીએ તો વેપારીઓને પૂછતા વેપારીઓ જણાવે છે કે અમે નગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પણ નક્કર કામગીરી છે તે કરવામાં નથી આવતી, જેનો ભોગ છે તે સામાન્ય માણસો છે તે બની રહ્યા છે। જે રીતે લોકો છે તે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે। એક તો બસ સ્ટેશન વિસ્તાર આવેલું છે, જિલ્લા મથક છે અને જે પ્રવાસીઓની અવરજવર છે તે અહીં કને ખૂબ જ મોટા પ્રમાણમાં હોતી હોય છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે પ્રવાસીઓ છે તે કઈ રીતે અહીંયાથી પસાર થતા હોય છે, એટલે ચોક્કસથી વાત કરી તો ભારે હાલાકીનો સામનો છે તે આમ પ્રજા કરી રહી છે હાલ। બિલકુલ, અને સાથે જ મેહુલ, આ તો આ વિસ્તારમાં જે પાણી ભરાયું છે વચ્ચે કોઈ ખાડો આવે તો પણ દેખાય નહીં, કોઈ મોટો અકસ્માત સર્જાય તો શું કોણ જવાબદાર રહેશે? જી ચોક્કસથી વાત કરી તો હાલ પણ એક વડીલ માણસ અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ પણ ખાડામાં ફસાઈ ગયા હતા અને જહેમત બાદ બહાર નીકળ્યા હતા। તો ચોક્કસથી નગરપાલિકાની જવાબદારી થાય છે કે જે આ પ્રી મોન્સૂનની કામગીરી જો વ્યવસ્થિત રીતે કરી હોય તો અહીં કને આ પાણીનો જમાવડો છે તે ન થાય અને ચોક્કસથી સવાલો ઉભા થઈ રહ્યા છે કે નગરપાલિકાની કામગીરી માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે। જી બિલકુલ, આની સાથે જ મેહુલ, હવે મહત્વની વાત છે કે આ તો એક વિસ્તારની વાત થઈ, આ તમામ આસપાસના જે વિસ્તારો છે ત્યાં કેવા પ્રકારનો માહોલ છે, વરસાદ કેવો વરસ્યો છે અને આવનારા કલાકો માટે કેવા પ્રકારની આગાહી છે હવામાન વિભાગે કરી છે? જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે હાલ છેલ્લા 1 કલાકથી ભુજ શહેરમાં છે તે વરસાદ છે તે શરૂ થયો હતો અને ભુજના જે નીચાણવાળું એક તો બસ સ્ટેશન વિસ્તાર આવેલું છે, વોકડા ફરિયા છે, જુબેલી સર્કલ છે, ત્યાં પાસે છે તે ભારે પાણી ભરાયા છે અને લોકો છે તે ભારે પાણી વચ્ચે પોતાના વાહનો બંધ થઈ ગયા હોવા છતાં પણ પાણીમાંથી કાઢી રહ્યા છે અને હાલાકીના સામના વચ્ચે પસાર થઈ રહ્યા છે। જી બિલકુલ, આ ખાસ કરીને આ જે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો એક બાજુ સારો વરસાદ વરસે અને પાકને ફાયદો થાય તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે ઘણા ખેતરોમાં પણ પાણી ભરાવાની તસવીરો પહેલા પણ સામે આવી ચૂકી છે। હવે ખેડૂતોને પાક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે। જી ચોક્કસથી વાત કરી તો કચ્છમાં મોટા પ્રમાણમાં છે તે વાગડ વિસ્તારમાં છે તે વાવેતર થતું હોય છે, એટલે વાગડ વિસ્તારમાં
હજુ સુધી એવડો વરસાદ નથી વરસ્યો, પરંતુ જે ભુજ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ વરસ્યો છે, એટલે ખેડૂતોમાં તો હાલ ખેતરોમાં પાણી ઓછું ભરાયાના કારણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ જે રીતે શહેરી વિસ્તારની જો વાત કરીએ તો શહેરી વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો હાલ આ વરસાદમાં કરવો પડી રહ્યો છે। જી આભાર મેહુલ માહિતી બદલ। તો હાલ કચ્છથી આ તસવીરો બતાવી, જ્યાં ભુજ બસ સ્ટેશન વિસ્તારની આ તસવીરો, જ્યાં જે પાણી ભરાયની આ તસવીરો સામે આવી છે। માત્ર 1 કલાકમાં વરસેલા વરસાદે આ વિસ્તારને આખું બેટમાં ફેરવી દીધું છે। ત્યારે કોઈ જે રીતે અત્યારે લોકોને સમસ્યા સતાવી રહી છે, વાહન ચાલકો અહીંયાથી પસાર થવા માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વહેલી સવારથી સમગ્ર કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ છે, વરસાદ શરૂ થયો હતો। તો પછી વાત કરી તો જિલ્લા મથક છેલ્લા 1 કલાકથી ભુજ શહેરમાં છે તે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે, ભુજ બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે। ભુજ બસ સ્ટેશન વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાયેલું હોય તેવા જે વાહન ચાલકો છે તેઓને ભારે મુસીબતનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। કેટલાક વાહનો છે તે બંધ થઈ રહ્યા છે। તો પછી વાત કરી તો જાણે બેટમાં પરિવર્તન થયું હોય ભુજ બસ સ્ટેશન વિસ્તાર તેવા દ્રશ્યો હવે જોવા મળી રહ્યા છે। સ્થાનિક દુકાનદારો ભુજ નગરપાલિકામાં રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ પણ નિર્ણય આજ સુધી આવ્યો નથી। જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે ભુજ બસ સ્ટેશન છે તે બેટમાં છે તે ફેરવાઈ જતું હોય છે। જે રીતે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે 1 થી 2 ઇંચ વરસાદમાં આ બસ સ્ટેશન દ્રશ્યો છે ઘૂંટણસમાં પાણી છે, તેઓ લોકો છે તેઓને ભારે હાલાકીનો સામનો વાહન ચાલકો છે તેને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકા દ્વારા આજ સુધી આ સમસ્યાનો નિર્ણય લાવવામાં આવ્યો નથી। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। કચ્છમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। ભુજ સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક જગ્યા પર રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। આ તસવીરો આપણે બતાવી રહ્યા છે। સમગ્ર કચ્છમાં હાલ મેઘરાજા મહેરબાન થયા હોય તેવી આ તસવીરો સામે આવી રહી છે। કચ્છમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં પણ જબરજસ્ત ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી સમગ્ર કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ છે તે શરૂ થયો હતો। ચોક્કસથી વાત કરીએ તો તાલુકાના અનેક વિસ્તારોમાં છે તે વરસાદ છે તે શરૂ થયો હતો। માંડવી, મુંદ્રા જે વિસ્તાર આવેલા છે ત્યાં પછી ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવાર બાદ વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ જિલ્લા મથક ભુજમાં છે તે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે હાલ જે રીતે વરસાદ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। વિસ્તારમાં છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે વરસાદમાં સર્જાતી હોય છે અને નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણી ભરાયા છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોયું છે હાલ જિલ્લા મથક ભુજમાં છે તે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ।